ગુજરાત મગફળી બાદ રાઈ અને દિવેલા જેવા તેલીબિયા પાકો અને સાથે સાથે તલ જેવા તેલીબિયા પાકોના ઉત્પાદનમાં પણ અગ્રીમ સ્થાન ધરાવે છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સાથે સાથે બધા જ વિસ્તારોમાં તલ જેવા પાકોનું ઉત્પાદન થતું હોય છે. અને આ તલ ટૂંકા ગાળાનો પાક, ગુણવત્તાસભર તેલનું ઉત્પાદન અને સાથે સાથે નિકાસયુક્ત એવી ગુણવત્તા ધરાવતો હોવાથી ખેડૂત મિત્રો વચ્ચે વધુ વાવેતરમાં પ્રચલિત છે. અને આમ તો તલનો પાક ઉનાળુ અને ચોમાસું બંને સિઝનમાં થતો હોય છે, પરંતુ ઉનાળુ સિઝનમાં ખાસ ખેડૂત મિત્રો તલનું વાવેતર કરવાનું પસંદ કરે છે. તો એનું કારણ એવું છે કે જે તલનો પાક છે એને ઓછા પિયતની જરૂર હોય છે, એટલે કે ઓછું પાણી જરૂર પડે છે. અને સાથે સાથે ચોમાસુ સિઝનમાં જે જીવાત અને રોગનો ઉપદ્રવ વધુ હોય એ ઉનાળુમાં જોવા મળતો નથી, જેના કારણે ખેડૂત મિત્રો ઉનાળુ તલ વાવેતર કરવા વધુ પસંદ કરે છે. અને આ તલના પાકમાં તેલના ટકા ખૂબ જ સારા હોય છે, લગભગ 50% જેટલું તેલનું પ્રમાણ જોવા મળે છે. અને આ તલના તેલનો ભાવ પણ વધુ હોવાથી ખેડૂત મિત્રોને એમાં પણ ફાયદાકારક રહેતો પાક છે. તલના સારા ઉત્પાદન માટે બે મહત્વની બાબતો હોય છે. એક તો વાવેતર સમય અને બીજું તલના પાક માટે પસંદ કરેલી જાત. એમાં પણ જો તલના પાક માટે પસંદ કરેલી જાતનું ખૂબ જ મહત્વ હોય છે, કારણ કે જુદી જુદી જાતો જુદું જુદું ઉત્પાદન અને જુદા જુદા સમયગાળે પાકતી હોય છે. તો ખેડૂત મિત્રોને કઈ જાત પસંદ કરવી એ ખૂબ જરૂરી હોય છે. નિગમ બીજ જુનાગઢ દ્વારા કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલી અને સંશોધન કરેલી તલની જુદી જુદી વેરાયટીઓ હર વર્ષે આપતી હોય છે. તો એવી જ રીતે આ વર્ષે નિગમ બીજ જુનાગઢ વતી તલની 4 એવી વેરાયટી કે જે કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલી છે અને સંશોધિત કરેલી છે, તો એના વિશે આજે આપણે આ વિડીયોમાં જાણીશું. અને જે ખેડૂત મિત્રોને કાંઈ પ્રશ્ન હોય તો તે 9993 5053 પર સંપર્ક પણ કરી શકે છે. તો સૌપ્રથમ જો તલની વેરાયટીની વાત કરીએ તો એ જ 4 તલની વેરાયટી હું તમને આ ટેબલમાં દર્શાવું એ મુજબ ગુજરાત તલ 2, ગુજરાત તલ 3, ગુજરાત તલ 5 અને ગુજરાત તલ 6 છે. કે આ ચારેય યુનિવર્સિટી દ્વારા સંશોધિત જાતો જુદા જુદા સમયે આપવામાં આવેલી છે. તો એ મુજબ આ 4 વેરાયટી કયા સમયે સંશોધિત થયેલી છે જો તેના વિશે વાત કરીએ તો ગુજરાત તલ 2 કે જે સંશોધિત થયેલી છે 1994, એટલે કે લગભગ 31 વર્ષ પહેલા સંશોધિત થયેલી, એટલે કે ઘણું જૂનું બિયારણ છે. ત્યારબાદ ગુજરાત તલ 3 કે જેનું સંશોધિત યર છે 2006. ત્યાર પછી જે ગુજરાત તલ 5 કે જે 2015માં રિલીઝ થયેલી છે, એટલે સંશોધિત થયેલી છે. અને ત્યારબાદ ગુજરાત તલ 6 કે જે 2017માં સંશોધિત થયેલી તલની જાત છે. ત્યારબાદ જો વાત કરીએ તો ગુજરાત તલ 2 ના છોડ કેવો છે, તો એમાં 1 થી 2 ડાળીઓ ધરાવતો છોડ જોવા મળે છે તમને ગુજરાત તલ 2માં, પરંતુ ગુજરાત તલ 3માં 2 કે 3 ડાળીઓ વાળો છોડ જોવા મળે છે. જ્યારે ગુજરાત તલ 5 ની વાત કરું તો એમાં પણ 2 કે 3 ડાળીઓ વાળો છોડ છે. અને જ્યારે ગુજરાત તલ 6માં 1 કે 2 ડાળીઓ વાળો છોડ છે. એટલે કે તમે જુઓ એમ આ 4 વેરાયટી ડાળીઓ ધરાવતી છોડ છે અને 1 થી 2 લગભગ ડાળીઓ બધામાં જોવા જ મળે છે. ત્યારબાદ જો બેઢાની વાત કરું તો ગુજરાત તલ 2માં બેઢાની નાની સાઇઝ છે અને રૂવાટી વાળા બેઢા છે. જ્યારે ગુજરાત તલ 3માં બેઢા મધ્યમ સાઇઝના છે અને રૂવાટી વગરના હોય છે. ત્યારે ગુજરાત તલ 5 અને ગુજરાત તલ 6 ની વાત કરું તો ગુજરાત તલ 5માં બેઢા મોટી સાઇઝના અને રૂવાટી વગરના હોય છે, અને ગુજરાત તલ 6માં બેઢા મધ્યમ સાઇઝના અને રૂવાટી વગરના છે. આનો મતલબ એવો કે ગુજરાત તલ 3 અને ગુજરાત તલ 6માં બંનેમાં બેઢા મધ્યમ સાઇઝના જોવા મળે છે અને રૂવાટી વગરના જોવા મળે છે. બેઢાની સાઇઝ જે પ્રમાણની હોય છે તો એ મુજબ આપણને છેલ્લે દાણા પણ નાના મોટા અથવા તો મધ્યમ સાઇઝના જોવા મળતા હોય છે. અને જો આગળ વાત કરું તો બેઢા કઈ રીતે ગોઠવાયેલા છે, તો ગુજરાત તલ 2માં બેઢા ચોઘટમાં ગોઠવાયેલા છે, એટલે કે ચકરડીમાં ગોઠવાયેલા છે, ચોઘટ ચકરડીમાં. અને જ્યારે ગુજરાત તલ 3માં જોઈએ તો સામસામે ગોઠવાયેલા છે. જ્યારે ગુજરાત તલ 5 અને ગુજરાત તલ 6માં જોઈએ તો છગઠમાં ગોઠવાયેલા છે. અને હવે જ્યારે આગળ આ 4 વેરાયટીના તલના દાણાના રંગની વાત કરું તો દાણાનો રંગ તલ 2માં ઓફ વ્હાઇટ કલરનું અને નાનો દાણો જોવા મળે છે, કારણ કે એમાં બેઢા સાઇઝ પણ નાની છે, તો એવી રીતે પછી આમાં દાણા પણ નાના જોવા મળે છે. પરંતુ ગુજરાત તલ 3, ગુજરાત તલ 5 અને 6 એ 3માં તલના દાણા કલર છે એ સફેદ કલરનો છે, અને ગુજરાત તલ 3માં મધ્યમ દાણા હોય છે, જ્યારે ગુજરાત તલ 5 અને 6માં મોટા દાણા હોય છે. હવે આગળ જો ગુજરાત તલ 2માં તલના ટકાવારીની વાત કરું તો 46% જેટલું તેલ આમાં જોવા મળે છે, જ્યારે ગુજરાત તલ 3માં 46.5%, ગુજરાત તલ 5માં 48% અને ગુજરાત તલ 6માં 50% જેટલું તેલની ટકાવારી જોવા મળે છે. અને હવે ખાસ કે ભાઈ તલની વેરાયટી કેટલા દિવસમાં પાકી જાય છે, તો પાકવાના દિવસોની વાત કરીએ તો 85 દિવસમાં પાકતી જાત એવી ગુજરાત તલ 2 અને તલ 3 આ બંને વેરાયટી 85 દિવસ લે છે પાકવામાં, જ્યારે ગુજરાત તલ 5 અને ગુજરાત તલ 6 એ 80 થી 90 દિવસ લે છે. એટલે ગુજરાત તલ 5 ને 80 દિવસ થાય છે અને ગુજરાત તલ 6 એ 90 દિવસમાં પાકી જતી જાત છે. હવે જ્યારે 4 વેરાયટીના ઉત્પાદનની વાત કરીએ તો ગુજરાત તલ 2 છે કે જે
10 થી 12 મણ પ્રતિ વીઘા જેટલું ઉત્પાદન આપે છે. એવી જ રીતે ગુજરાત તલ 3 પણ 10 થી 12 મણ પ્રતિ વીઘા જેટલું ઉત્પાદન આપતી જાત છે. પરંતુ ગુજરાત તલ 5 એ 12 થી 15 મણ જેટલું ઉત્પાદન આપે છે, જ્યારે ગુજરાત તલ 6 એ આ ચારેય વેરાયટીમાં સૌથી વધુ એટલે કે 13 થી 15 મણ પ્રતિ વીઘા જેટલું ઉત્પાદન આપે છે. અને આ ચાર વેરાયટી પિયત ધરાવતા વિસ્તારોમાં તો અનુકૂળ છે જ, પરંતુ ગુજરાત તલ 3 છે કે જે બિનપિયત વિસ્તારમાં પણ અનુકૂળ છે. અને ખાસ આ ગુજરાત તલ 3 છે એ સુકારાવાળા વિસ્તાર માટે પણ અનુકૂળ છે. તો આમ આપણે આ ચાર વેરાયટીના ગુણધર્મ જાણ્યા, એ વેરાયટી કયા સમયે સંશોધિત થઈ છે તેના વિશે જાણ્યું, દાણાનો કલર કેવો છે, તેલની ટકાવારી કેવી છે, એ બધા વિશે આપણે આ વિડીયોમાં માહિતી લીધી. જો આ મુજબ આપણને ખબર હોય કે ભાઈ આ 4 વેરાયટીના ગુણધર્મો ક્યાં છે, એમાં તેલની ટકાવારી કઈ છે, કેટલા પાકવાના દિવસો લાગે છે, એમાં શું ખાસિયતો છે, તો એના મુજબ ખેડૂત મિત્રો જાતની પસંદગી કરતા હોય છે. અને આ 4 વેરાયટીઓ કયા વિસ્તારમાં મળી રહેશે અને ક્યાં એગ્રોવાળા પાસે મળી રહેશે, તો એની માહિતી જાણવા માટે તમે અમારા નંબર 99935053 પર સંપર્ક કરી શકો છો.